એ કાકી બહુ ફેમસ હતા, લેડી ડોન. આખા ગામમાં એમની ધાક વાગે અને બે માણસ ડેલી બાજે. અને કાકી કાકાને ચોક વચ્ચે લાવીને 20-25 ચંપલ મારે. રોજે રોજ ડેલી સર્વિસ બાંધેલી. તે એક દિવસ બે માણસ બાજ્યા અને કાકીએ તો કાકાનો આમ કોલર પકડીને શેરી વચ્ચે લાયા અને આમ ચંપલ મારવાનું ચાલુ કર્યું. 10 ચંપલ માર્યા ત્યાં તો કાકા ભાગ્યા હો. સીધા ઉત્તર દિશાની અંદર 150 કિલોમીટર. અને સામે એક દુકાન હતી ને, તો દુકાનમાં ગરી ગયા કાકા. અને શેઠને કે, શેઠ આખી જિંદગી હું તમારી ગુલામી કરીશ, પણ મને હાચવી લો. અને શેઠે લોભી માણા એ કે આપણે મેળ આવી ગયો. રોટલા હાટે માણસ મળી ગયો. પછી તો ઓલો શેઠ કાકાના ટૈડિયા ઘટાવી નાખે, કાભા ઘટાવી નાખે, આખો દિવસ કામ કરાવે અને સાંજે વધ્યું ઘટ્યું ખાવાનું આપે. કાકા કંટાળી ગયા. કાકા કે આ તો હું ફસાણો. કાકા પસ્તાવા માંડ્યા. અને ઓલી બાજુ કાકીએ પસ્તાય. એ કે ગમે એવો હતો પણ માર તો ખાતો. પણ કાકીએ ચંપલ મારવાનું બંધ ના કર્યું. એ કે પ્રેક્ટિસ તો ચાલુ રાખવી પડે. શું ખબર કાકો કાલ પાછો આવતો રહેતો અને આપણે મારવાનું ભૂલી ગયા હોય તો શું મારવું. તો કાકી રોજે સવારે બારે આવે અને જે જગ્યા ઉપર કાકાને મારતા ને એ જગ્યા ઉપર જમીનમાં 20-25 ચંપલ મારે. એ જમીનમાં ખાડો પડી ગયો અને એ જમીનની નીચે એક ગડુડી દાટેલી હતી. પણ એ ગડુડીમાં ભૂત હતું. તે કાકી ઉપરથી ચંપલ મારે ને તો ચંપલ ભૂતને વાગે. ભૂતના માથામાં ટાલ પડી ગઈ. ભૂત કંટાળી ગયું કે આ મારે રોજે રોજ ચંપલ ખાવા પડે છે. પણ કાકી રોજે રોજ ચંપલ મારતા ને તો એમાં ખાડો પડી ગયો ને ગડુડી બારે આવી ગઈ. અને એક ચંપલ એ ગડુડીને વાગી ને તો ગડુડી ફૂટી ગઈ. અને ભૂત ભાગ્યો સીધી ઉત્તર દિશામાં 150 કિલોમીટર. સામે દુકાન આવી, દુકાનમાં ગરી ગયો. દુકાનમાં કાકો કામ કરતો હતો. ભૂત કે કાકા મને બચાવી લો, ફલાણા ગામમાં એક લેડી ડોન હે, રોજે રોજ માથામાં ચંપલ મારે, મારા માથામાં ટાલ પાડી દીધી, હું કંટાળી ગયો, મને ગમે એમ કરીને બચાવી લો. કાકો કે શાંતિ રાખ, તું 2 મહિનાથી ચંપલ ખાય હે, હું આખી જિંદગીથી ખાઉં. હું એનો ધણી હું, એ મારી બાયડી હે. અને ભૂતના આંખમાં આહુડા આવી ગયો કે વાહ કાકા વાહ, જબર સહન શક્તિ છે હો તમારી. હું તમારી ઉપર ખુશ થઈ ગયો છું કાકા. ભલે મારે ચંપલ ખાવા પડ્યા પણ હું તમારા લીધે માટલામાંથી આઝાદ થયો છું. મારું કલ્યાણ થયું છે ને તો કાકા હું તમારું કલ્યાણ કરીશ. કાકા કે તું શું મારું કલ્યાણ કરે? હું તો ખાડામાંથી નીકળીને કૂવામાં પડ્યો. ભૂત કે કેમ? અરે કે આ શેઠ બહુ લોભી છે, આખો દિવસ મારી કને કામ કરાવે છે, મારા ટૈડિયા ઘટાવી નાખે છે અને સાંજે એના ઘરમાં જે વધ્યું ઘટ્યું હોય ને એ મને ખાવાનું આપે છે. હું તો અમુક વાર ભૂખ્યો હોઈ જાઉં, હું કંટાળી ગયો હું કે આ જિંદગીથી. ભૂત કે મારી કને એક આઈડિયા છે. કાકા કે શું? હું કે આના છોકરાને વર્ગીશ અને પછી કે આ શેઠ ગમે એવા ભુવાને બોલાવે, ગમે એવા તાંત્રિકને બોલાવે, હું નીકળીશ જ નહીં. પણ કાકા તું આવીશ ને તો હું નીકળી જઈશ. કાકા કે રેડી. પણ ભૂત કે મારી એક શરત છે. કાકા કે શું? ભૂત કે હું શેઠના છોકરામાંથી નીકળીને ગમે એને વર્ગું ને પછી તું મને કાઢવા આવતો નહીં, નકર હું તને જ ભરખી જઈશ. કાકા કે ના હું તને શું કરવા કાઢવા આવું? તું મારું સારું કરે તો હું તારું ખરાબ કરતો હોઈશ. અને ભૂત વર્ગ્યું શેઠના છોકરાને. શેઠે તો ભુવા બોલાયા ને તાંત્રિક બોલાયા ને કોઈ વાતે ભૂત નીકળે નહીં. પછી કાકા ગયા. કાકા કે શેઠ હું ભૂતને કાઢી આપું તો? અરે શેઠ કે તું માંગે એ આપું. પછી કાકાએ તો ડિમાન્ડ મૂકી અને કાકા એ છોકરા કને ગયા, ભૂત નીકળી ગયું. અને કાકાએ તો શેઠ કનેથી ધરીને પૈસા લીધા અને કાકાની જિંદગી શેઠ થઈ ગઈ. પણ ભૂત અહીંથી નીકળી અને વર્ગ્યું રાજકુમારને. તે રાજકુમાર ગાંડો થઈ ગયો. તે રાજાએ તો ભુવા બોલાયા અને તાંત્રિક બોલાયા અને આખી દુનિયાના બધાને જી જ્યોતિષી હતા ને બધાને બોલાવી લીધા. પણ ભૂત કોઈ વાતે નીકળે નહીં. પછી રાજાને સમાચાર મળ્યા કે આપણા ગામમાં એક કાકા રહે છે અને શેઠના છોકરાને ભૂત વર્ગ્યું હતું, કોઈથી નીકળતું નહોતું, તો એ કાકાએ કાઢી આપ્યું હતું. તો રાજા કે બોલાવો એ કાકાને. કાકાને બોલાયા. કાકાને કીધું કે આ ભૂત કાઢવાનું છે. તે કાકા કે મને ક્યાં ભૂત કાઢતા આવડે છે? અરે કે ઓલા શેઠના છોકરાને કાઢ્યું ને. કાકા કે એ તો અઠે ગઠે નીકળી ગયું તું, મને કાંઈ ભૂત કાઢતા આવડતું નથી, હું અહીંયા જવાનો નથી. રાજા કે જો મારા છોકરાને કાલ સવાર સુધી તે ભૂત ના કાઢ્યું ને તો તને ફાંસી ઉપર લટકાડી દેવામાં આવશે. અને કાકા હલવાણા. કાકાને બચારાને આખી રાત નીંદર આવી નહીં. કાકા કે કાલ સવારે કાં તો મને રાજા ફાંસી ચડાવી દેશે કાં તો મને ભૂત ભરખી જશે. પણ પછી કાકાએ દિમાગ દોડાયું. ખબર પડીને કાકા ગયા રાજમહેલમાં. કપડા બપડા ફાડી નાખ્યા, હાથમાં એક ચંપલ લીધો અને દોડ ગયા રાજકુમાર કને. રાજકુમારને કે ભાગ નગર કે તારી કાકી આવે રહી. અને ભૂત રાજકુમારમાંથી નીકળી અને ઉત્તર દિશામાં ભાગ્યું 1500 કિલોમીટર. પછી બ્રેક મારી અને બ્રેક મારીને ચારે બાજુ જોયું કે રાજ્ય અલગ, ભાષા અલગ. હવે કાકી નહીં આવે.